સ્કૂલની અંદર હું ભણતો તો, આજે હશે સ્કૂલ મને ખબર નથી સાહેબ, જો હું પ્રી સ્કૂલની અંદર ભણતો તો 6-7 વર્ષ પહેલાની ઘટના. અમને એક ડાર્ક રૂમમાં લઈ જવામાં આવે ને ત્યાં બારીઓ ઉપર ફિલ્મ લગાડી હોય, પડદા એના જાડા હોય, ડાર્ક રંગના હોય, બારીઓ બંધ કરીને પડદા બંધ કરી દેવામાં આવ્યા છે. અને અમને કહેવામાં આવે છે કે બધા એક બેન્ચ ઉપર એક છોકરો ને છોકરી ગોઠવાઈ જાય. મારે તમને કેરેક્ટર બ્લાસ્ટની વાત કરવી છે. અમે ગોઠવાઈ જતા, એ અમારા ગુરુ હતા, એ અમારા ટીચર હતા, અમને એમના પર ભરોસો હતો, અમારા સારા માટે જે કહેશે અમારા સારા માટે, અમે એવું સમજતા હતા. અમને પછી કહે કે હવે લાઇટ્સ બંધ થઈ જશે, એકદમ અંધારું થઈ જશે ને બહુ જ તમને મજા આવશે, એવું કરાવશું. અમે સાંભળતા રહેતા. દરવાજા બંધ કરી દેવામાં આવતા, લાઇટ્સ ઓફ કરી દેવામાં આવતી અને અમારા ટીચર કહેતા કે તમારા બધા જ કપડાં ઉતારો. અમે કપડાં ઉતારતા અને પછી અમને કહેતા કે હવે પરસ્પર આ કરો, હવે પરસ્પર આ કરો, હવે પરસ્પર આ કરો. પછી અમને કહેતા કે હવે કપડાં તમારા પહેરી લો, હવે લાઇટ્સ ઓન થઈ જશે. અમે કપડાં પહેરી લેતા, લાઇટ્સ ઓન થઈ જતી ને ટીચર્સ અમને કહેતા કે આ વાત કોઈને પણ કહેવાની નહીં, તમારા મમ્મી પપ્પાને પણ કહેવાની. છોકરાએ મને વાત કરી કે મેં ઘરે જઈને મમ્મીને વાત કરી દીધી કે મમ્મી ત્યાં અમને આવું કરાવડાવ્યું છે. મમ્મીએ મને તરત એ સ્કૂલમાંથી ઉઠાવ્યો, બીજી સ્કૂલની અંદર મૂક્યો ને એ સ્કૂલની અંદર પણ આવું જ કરાવતા. અમદાવાદમાં એક યુવાન મને મળ્યો, મને કહ્યું કે એક પ્રી સ્કૂલની અંદર જૈનોના વિસ્તારની અંદર જૈનોના દીકરાઓ જે મેક્સિમમ ભણે છે એવી એક પ્રી સ્કૂલની અંદર મારે જવાનું થયું ને એ સ્કૂલની અંદર એક છોકરા છોકરીને સામસામે બેસાડીને એમની પાસે કુચેષ્ટાઓ કરાવતા હતા. અને મેં પેલા સંચાલકને પૂછ્યું કે આ બાળકો, એને બીજું તો શું કહેવાય, મેં એને જુદી રીતે પૂછ્યું કે બાળકો અમે શું સમજે, અને એણે કહ્યું કે બાળક છે, જોશે, કરશે, શીખશે. અમદાવાદમાં એક યુવાન મને મળ્યો ને મને કહ્યું કે બહુ હાઈફાઈ તેની સ્કૂલ કહેવાય ને સ્કૂલની અંદર મારી દીકરી ભણે છે, પહેલા ધોરણની અંદર છે ને મારા ઉપર મેસેજ આવ્યો, તમારા સંતાનને અમે બાયોલોજીકલ નોલેજ આપીએ છીએ. પૂછતા નથી, અમે ઇન્ફોર્મ કરીએ છીએ. પહેલા ધોરણની અંદર તદ્દન હાનિકારક, તદ્દન નીચ કક્ષાનું, તદ્દન વલ્ગર, જેને શિક્ષણ જ ના કહેવાય, આપણા છોકરાને બગાડવા એમનું સ્ટેટસ છે, આપણા છોકરાઓને નીચે ઉતારવા એમનું સ્ટેટસ છે, આપણા છોકરાઓના કપડાં ઉતારવા એમનું સ્ટેટસ છે, આપણા છોકરાઓને નાની ઉંમરથી કુચેષ્ટાઓના ભોગ બનાવી દેવા, નાની ઉંમરથી એમને બરબાદ બનાવી દેવા, આખી જિંદગી એમની ઉજળી જાય, શરીરથી નખાઈ જાય, મનથી નખાઈ જાય, મગજ એમનું સડી જાય, ડગલે ને પગલે વલ્ગર ચેષ્ટાઓ કર્યા વગર રેની એવા કાવતરા, એવા ષડયંત્રો આપણને બરબાદ કરવા માટે કદાચ એમના ઉદ્દેશ્યો નથી. અમારો છોકરો છે, અમારી પાસે રહેવો જોઈએ, આ સ્કૂલને પકડીને રહેવો જોઈએ. ક્યાંક ફોરેનથી મોડલ એવું કંઈક આવા લઈ આવ્યા હોય કે આ રીતે છોકરાઓને જો કરાવીએ તો સ્કૂલમાં દોડીને આવશે, સ્કૂલને છોડશે નહીં, સ્કૂલને પકડી રાખશે. મીડિયાને જેમ તમારી કોઈ પડી નથી, સોશિયલ મીડિયાને જેમ તમારી કોઈ પડી નથી, તમે ગમે તેટલા ડિપ્રેશનમાં આવી જાઓ, તમારી આમ ફેમિલી લાઈફ, તમારી મેરિડ લાઈફ બધી જ ડિસ્ટર્બ થઈ જાય, કંઈ જ વાંધો નથી. છેલ્લામાં છેલ્લી કક્ષાનું મીડિયાને તમને બધું જ બતાવું છે. છાપા નીચે ઉતરતા જાય, મૂવીઝ નીચે ઉતરતી જાય, વેબ સિરીઝ નીચે ઉતરતી જાય, સિરિયલ હોય એ નીચે ઉતરતી જાય, અને આ પ્રોગ્રામો, પોસ્ટરો, પ્રચારો, એડ્સ બધું નીચે ઉતરતું જાય. કંઈ જ વાંધો નથી, બધાને પોતાના ગજવા ભરવામાં રસ છે. આ જ શ્રેણીની અંદર સ્કૂલોનો પણ ક્યારનો પ્રવેશ થઈ ચૂક્યો છે. બધું ચલાવું છે. દારૂ આવતો હોય તો દારૂ ચલાવું છે, ડ્રગ્સ આવતા હોય ડ્રગ્સ ચલાવું છે, અફેર્સ થાય અફેર્સ ચલાવે છે, ગંદી ગાળો બોલાતી હોય એ ચલાવું છે, વેબ, ઇલેક્ટ્રિક સિગરેટ, મને આવા બધા નામ ન આવડે. અને સુરતના વિદ્યાર્થીઓ, સુરતના બાળકો સુદ્ધા મને આવીને પોતપોતાની સ્કૂલની જે વાત કરી ગયા છે ને એની વાત હું તમને કરું છું.